સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ અને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કલેક્ટર કચેરી ખાતે ભારે હોબાળો અને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાડા સહિતના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે સુરત એસઓજી પોલીસ અને સ્ટાફ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને બળજબરીપૂર્વક ઉચકી લાવી અને ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે। આ ખેંચતાણ દરમિયાન કોંગ્રેસ અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો વિપુલ ઉદનાવાડાએ પોલીસની દાદાગીરી સામે સવાલો ઉઠાવી અને લોકશાહીની હત્યા સમાન આ ઘટના ગણાવી છે। સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ જે છે તે વિપુલ ઉદનાવાલા હાલ અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને હાલ અત્યારે પોલીસ જોડે જે છે તે ઘર્ષણના દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। જે રીતના ફોર્મ ખેંચવાની આજે છેલ્લો દિવસ છે, છેલ્લા દિવસે આજે જે છે તે કલેક્ટર કચેરી ખાતે બખેડો જોવા મળી રહ્યો છે। કારણ શું છે તે હજુ સુધી જાણી નથી શકાયું, પરંતુ જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે કલેક્ટર કચેરી ખાતેના હાલ જે દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે અને હાલ પોલીસના અધિકારી અને કર્મચારીઓ જોડે પણ ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હાલ જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે સુરત કલેક્ટર કચેરી ખાતે અત્યારે જે રીતના વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ જે શહેર પ્રમુખ છે વિપુલ ઉદનાવાલા તે હાલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને હાલ તેને લઈને વિરોધ જે છે તે હાલ કરવામાં આવી રહ્યો છે અને હાલ જે અત્યારે કલેક્ટર કચેરી ખાતે સ્થિતિ જોવા મળી રહી છે ખૂબ જ હાઈ વોલ્ટ ડ્રામા સર્જાયા છે। સાહિદ અખ્તર, જીએસટીવી સુરત। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, મહાનગરપાલિકાની ચૂંટણી 11મી તારીખે હજી તો ફોર્મ ભરાયા અને આજે ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે। કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, સુરત પોલીસ પર અહીંયા ગંભીર આક્ષેપો, શું વિગતો? બિલકુલ, તે જે રીતના વોર્ડ નંબર 1 નો જે ઉમેદવાર છે કોંગ્રેસનો મોની પટેલ, તેને ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યો છે અને કોંગ્રેસના પ્રમુખ છે વિપુલ ઉદનાવાલા જે છે તે પોલીસ પર આરોપ મૂકવામાં આવ્યા છે કે પોલીસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચૂંટણી પંચ ઓફિસે લઈ જવામાં આવ્યા હતા। આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે કચેરી છે સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતેની જે કચેરી છે ત્યાં જે છે તે અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। હાલ અત્યારે જે વોર્ડ નંબર 1 જે ઉમેદવાર છે કોંગ્રેસના તે અત્યારે અહીંથી રવાના થઈ ચૂક્યા છે। મીડિયા સમક્ષ કોઈ પણ નિવેદન તેમના દ્વારા આપવામાં નથી આવ્યું। ફોર્મ જે છે તે પરત ખેંચી લેવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ વિરોધ જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। જે કોંગ્રેસના જે અગ્રણીઓ જે પ્રમુખ છે તેમના દ્વારા અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। 3 વાગી ગયા છે અને હાલ અત્યારે જે સમય જે છે તે પૂરો થઈ ચૂક્યો છે અને તેના કારણે હાલ હવે વિરોધનો સૂર સુરત કલેક્ટર કચેરી ખાતે જોવા મળી રહ્યો છે। જે મોની પટેલ છે તે હાલ જે છે તે અત્યારે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। હાલ કચેરીના જે દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલા છે તેમના દ્વારા વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। આપણે કોંગ્રેસના કેટલાક અગ્રણીઓ જોડે વાત કરીશું, શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? જે અત્યારે વિરોધ કરાયો છે, કોના દ્વારા ફોર્મ ખેંચાયો છે? બિલકુલ, તે જે રીતના ફોર્મ ખેંચાઈ ગયું છે તેવી વાત કરવામાં આવી રહી છે। આપણી જોડે અન્ય કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। હર્ષદભાઈ, જે રીતના અત્યારે ફોર્મ ખેંચાયું છે, શા માટે, એવું તો શું દબાણ થયું? અમારા કેન્ડિડેટ મોર્નિંગ કરીને છે, એમને એમના ઘરેથી ઉચકી લીધા અને પોલીસ વાળાએ ઉચક્યું અને બીજેપી વાળા અને પોલીસ વાળા એમને એમ કીધું, એમને અમારા કેન્ડિડેટને એમ કીધું કે તમારું નંબર પાડવાનું છે, નંબર આપવાનું છે, અહીંયા લાવ્યા અને એને દાગ ધમકી આપીને એમના ઘરવાળાને દાગ ધમકી આપીને એમને અહીંયા લઈને આવ્યા અને એમની સાથે શું થયું એમને ખબર નથી। તમે ઉપર ગયા ત્યારે શા માટે તમને અંદર ના જવા દેવામાં આવ્યા? અમે ઉપર ગયા, અમે અમારા કેન્ડિડેટને મળવા ગયા, એ લોકોએ મળવા બી દીધું, પોલીસ વાળાએ અમને રોકી દીધું અને અંદર ભાજપ વાળા અને અમારા કેન્ડિડેટને 50 ભાજપ વાળા અમારા કેન્ડિડેટને આગળ પાછળ હતા અને એને ધમકી આપતા હતા
કે તું આ ફોર્મ ખેંચ, તું આ હું ખેંચ. એ અમે બહાર અમને ખબર પડી, અમે અંદર જવા માટે અંદર ગયા તો અંદર પોલીસ વાળાને અમને જવાની. તમારી આટલી કડક તૈયારી હોવા છતાં તમારો ઉમેદવાર કેમ ફોર્મ પરત ખેંચ્યું? એવું તો અમારા ઉમેદવારે ફોર્મ ખેંચ્યું નથી. આ લોકોએ અપહરણ કર્યું છે અમારા ધોનીને. અપહરણ કરીને એમના ઘરવાળાને ફોન કરીને ધાક ધમકી આપી અને એ લોકોને કીધું કે આ ફોર્મ નહીં ખેંચશે તો એનો અંજામ ખોટો હશે. સાહિસ, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે શું તેમના ઉમેદવાર આ વાતને સ્વીકારી રહ્યા છે કે તેમને જબરજસ્તી કરી અને આ ફોર્મ પાછું ખેંચાવવામાં આવ્યું છે. તેઓ પોતે તો કહી રહ્યા છે, પરંતુ જે ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાયું છે, જેણે ખેંચ્યું છે, પોતે આ વાતનો સ્વીકાર કરવા તૈયાર છે. એમની પાસેથી એ જાણવાની કોશિશ કરી. આપણે બિલકુલ તે આપણે ફરીથી એમની જોડે જણાવીશું. જે રીતના તમારો જે ઉમેદવાર છે મોની પટેલ, તેમના દ્વારા પણ જણાવ્યું છે કે હાલ અહીં ફોર્મ લેવા એ કરવા માટે આવ્યા હતા. અત્યારે ફોર્મ ખેંચાયું છે કે નથી? તમારો ઉમેદવાર કેમ મીડિયા સમક્ષ વાત નથી કરી? અમારા ઉમેદવારને બીજેપી અને પોલીસ વાળા અહીંયાથી પ્રોટેક્શન કરીને ઉચકીને લઈ ગયા. હવે એને શું અમારી સાથે ચર્ચા કરી નહીં, અમને ખબર નહીં કે શું પ્રમાણે એને લઈ ગયા છે, શું કર્યું છે. એ પોતે કહ્યું કે જેને દબાણ કર્યું છે એ બધું અમને માહિતી ત્યારે મળશે. અમારા કેન્ડિડેટ અમારા ઉમેદવારને અમને મળવા દીધા. હર્ષદભાઈ, ફોર્મ ખેંચાયું છે કે નથી? એ અમને આપણે માહિતી નથી, પણ એ માહિતી છે કે ઉપર લઈ ગયા હતા અને લઈ જઈને શું કર્યું અમને નહીં ખબર. બિલકુલ તે જે રીતના ધોની અત્યારે જે કોંગ્રેસના અગ્રણીઓ છે તે પણ જણાવી રહ્યા છે કે ફોર્મ પાછું ખેંચાયું છે કે નથી તે હજી સુધી જાણકારી નથી. પરંતુ આપણી જોડે વિપુલભાઈ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું. વિપુલભાઈ, ફોર્મ ખેંચાયું છે કે નથી? એક જ સીધો સવાલ છે. મોનિલભાઈ નો ફોર્મ ખેંચાઈ ગયું? હા, ફોર્મ ખેંચાયું છે. શું કહેશો? કારણ શું? લોકશાહીની હત્યા કરવા માટે જે મેં છેલ્લા 3 દિવસથી કહું છું કે ગુજરાતની અને નરેન્દ્ર મોદીની કહેવાતી સરકારના આ ધુરંધરો જ્યારે એક સામાન્ય યુવાન, ગામના યુવાન પર જ્યારે હજારોની સંખ્યામાં તૂટી પડી અને એનું ફોર્મ ખેંચાવે છે, એનો નજારો, લોકશાહીનો નજારો આજે આખી દુનિયા જોઈ રહી છે. આ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના એક સાચા યુવાન કાર્યકર્તાઓ સાથે કેટલી ડરે છે એ આજે ખબર પડે છે. કારણ કે તેઓ જે ફોર્સ અને શક્તિનો ઉપયોગ કરે છે, તેઓ લોકશાહીને જીતવા નથી માંગતી, વોટથી જીતવા નથી માંગતી, બળ અને તાકાતની મશીનરીથી જીતવા માંગે છે. પણ અમે લોકશાહીના સાચા સિપાહી છીએ. આ લોકશાહી દવે અમે સાહિસ, વિપુલભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે શા માટે હંમેશા કોંગ્રેસના જ ઉમેદવારો છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચતા હોય છે, કેમ બીજેપી નહીં? ક્યાં કચાશ રહી જાય છે કોંગ્રેસની? બિલકુલ તે જે રીતના ધોની અત્યારે જે વિપુલ ઉધનાવાલા છે તે પણ જણાવી રહ્યા છે કે જે રીતના કોંગ્રેસ જે ઉમેદવાર છે તેમનું ફોર્મ ખેંચાઈ ગયું છે અને ભાજપ કરવામાં આવ્યા છે, જે વાત જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. અને તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવારોને દબાણ અને ખૂબ જ પોલીસ દ્વારા તેમને અપહરણ કરીને અહીં લાવવામાં આવ્યા હતા તેવા આક્ષેપો જે છે તે કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના જે પ્રમુખ છે વિપુલ ઉધનાવાલા, તે હવે વધારે પડતી માહિતી જે છે તે આપી નથી રહ્યા, પરંતુ ચોક્કસપણે કહી શકાય કે વોર્ડ નંબર 1 ના જે ઉમેદવાર છે કોંગ્રેસના, તેમના દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે. જી આભાર સાહિસ. સમગ્ર